સમાચાર પર કે જ્યાં વડાપ્રધાન મોદી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે। બીજી માર્ચે 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે વડાપ્રધાન મોદી। સોમનાથ મંદિરના દર્શને જવાના છે વડાપ્રધાન। સોમનાથ ટ્રસ્ટની બેઠકનું આયોજન થાય તેવી પણ શક્યતાઓ છે। નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન છે। પીએમ ગીરમાં રાત્રિ રોકાણ કરી શકે છે। 3 માર્ચે પીએમ ગીરના પ્રવાસે છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા फोन लाइन पर जोड़ाई गया है हमारी साथे। किंजल, वडाप्रधान नरेंद्र मोदी फरी एकवार गुजरात प्रवासे आवी रह्या छे, बीजी मार्चे आवी रह्या छे, कई प्रकारना कार्यक्रमों छे? देखो 7 અને 8 માર્ચનો તેમનો જે ગુજરાત પ્રવાસ હતો એ સુનિશ્ચિત થઈ ગયો છે। તેની પહેલા તે બીજી અને ત્રીજી માર્ચે પણ ગુજરાત પ્રવાસે છે। સોમનાથ મંદિરની તે મુલાકાતે છે। સોમનાથ મંદિર સાથે તેમને પોતાનો એક લગાવ છે, દર્શન કરશે અને તેની સાથે જ સોમનાથ મંદિર ટ્રસ્ટની જે બેઠક છે કે જે 3 મહિને જેવી બેઠક યોજાતી હોય છે તે બેઠક પણ યોજાઈ શકે છે। હાલાકી બેઠક છે કે નહીં તેને લઈને હજુ સુધી સત્તાવાર રીતે ટ્રસ્ટ દ્વારા કહેવામાં નથી આવી રહ્યું, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન પોતે આવી રહ્યા છે। સ્વાભાવિક રીતે જ્યારે સોમનાથ આવશે તો સોમનાથ ટ્રસ્ટની જે બેઠક છે તે થઈ શકે છે। 3જી માર્ચની વાત કરવામાં આવે તો 3જી માર્ચે વર્લ્ડ વાઇલ્ડલાઇફ દિવસ છે અને જે એક કેન્દ્ર સરકારની જે મહત્વપૂર્ણ બેઠક છે તેનું ગીરમાં આયોજન કરવામાં આવ્યું છે। તે બેઠકમાં વડાપ્રધાન મોદી છે તેમની અધ્યક્ષતામાં એ બેઠક છે તે યોજાવાની છે કે જેની અંદર કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ અને તેમજ અલગ અલગ રાજ્યમાંથી પણ જે વાઇલ્ડલાઇફ સુસંગત જે અધિકારીઓ છે, મંત્રીઓ છે તે હાજર રહેવાના છે। દેશભરના વાઇલ્ડલાઇફ ને લઈ અને જે દર વર્ષે એક વખત બેઠક પડતી હોય છે, આ વખતે બેઠક છે તે ગીરમાં યોજાવાની છે અને તે બેઠકની અંદર બેઠકમાં પણ વડાપ્રધાનની અધ્યક્ષતા રહેવાની છે। એટલે કે 2 અને 3 તારીખે તે સૌરાષ્ટ્ર પ્રવાસે છે, સોમનાથ મંદિરના દર્શન અને ગીર। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બીજી માર્ચે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવશે અને તેમના કાર્યક્રમો રહેવાના છે।